મારા ભાઈને બીવડાવું છું. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. અને અમે આવી ગયા છીએ રિવર કેન્ટે. તમે આ જોઈ શકો છો, કાળિયો બેઠો છે અને અમે બધા ભાઈ બહેન બેઠા છીએ. છે ને એક વાતનો ઘમંડ છે કે મારા ભાઈ પાસે છે ને એક વસ્તુ છે. આ બતાવી દો. અરે બાપ રે, જોલાઈન. આની પાસે દબાણ છે? નહીં. બતાવી દો તોય. નથી દબાણ. મારી પાસે નથી. સાંજે મૂવી જોવા જવાના સવી, અને એમાં પૈસા દેશે અમારા સ્મિતભાઈ. દેશ ને પૈસા 100 રૂપિયા કઈ ના થાય. ટિકિટ કેટલી છે? 160 રૂપિયા છે. ચલો, કેફે માં પૈસા નથી, બહુ મોંઘું મળે યાર ખાવાનું. દબાઈ છે. હાલો, સ્મિતભાઈ કેફે ના પૈસા આપે છે. હું કહેશો અત્યારે નથી એમ તો ક્યારે છે? તમે બધા અમદાવાદ પૈસા હો ત્યારે. આપણે કેટલા પૈસા પડ્યા? મારા પાસે બહુ બધા છે. 200 રૂપિયા છે. પાસ આપ્યા હો, મને સેલેરી આવી ગઈ. 500 રૂપિયા છે. 500 નથી તો કેટલા છે? એની પાસે એક જ છે. હવે બે માંથી કોણ દોડું છે મને કેજો. આજ દોડો છે. જોકે હું તો કાળી છું, પણ આ કેટલો દોડો. મારા સ્મિતભાઈ ના લગ્ન ની તૈયારી અત્યારથી એમ કરવા મળ્યા છે હવે, એટલે હો હાટું અમે સાડી લેવા આવવા મળ્યા છીએ. તમે જોઈ શકો. સાડી લેવા આવ્યો તાર હો હાટું. તો ત્યાં કેમ ઉભો છો? મારા ભાઈ ને બીવડાવું છું. રિયલ ઝોલાઈન છે. જો મારે બતાવી દો. મારે છે. A few moments later. મારું પાગ ઉપર આવ જાય. અરે જાવ ખૂબ હાસ્યમાં છે છતાં જો બરાબર લેતો જો આ ભાઈ જો પાણી બાર લેવા જાય છે ને, આ પટ્ટો તો દેખાય તમને સીધો. અને ગાઈસ અમે છે ને હે રસ્તા વાતો કરતા આવતા હતા ને તો સ્મિતે છે ને આમાં ગાડી દેખાય છે. હા, આ બહુ બધો કીચડ હતો ને એમાં ગાડી એને ફસાઈ દીધી અને એના પગ જો હવે સાફ કરે છે. આ બધો વિડિયો છે. ના કરી દે, સાફ કરી લે. જોઈ એનું કરે સ્મિત ઉભો રહે તો કેમ છો? હાથ ફાઇનલી અમે છે ને ચપ્પલ ને ગારાવાળા ધોઈને અમે મૂવી જોવા આવી ગયા છીએ. ચાલે ભાઈ આને મારા પગ સાફ કરી દે છે. અમે થેન્ક યુ કહે છે બધા. થેન્ક યુ. એકદમ રૂપાળો લાગ છો. અલે બોલ તો. ફાઇનલી અમારું મૂવી મૂવીમાં આવી ગઈ. બહુ મસ્ત મૂવી હતું યાર ગાઈસ. 160 ટિકિટ લીધી ને 320 ની સીટમાં બેઠા હતા છેલ્લે. હા, અને ફાઇનલી અમે હવે 1 વાગે ઘરે જ આવી છીએ રાતના. જોયું પણ પગાર આપણે ખૂબ મજા આવી. લવ સ્ટોરી ટ્રાયો વાળું. એમાં ઓમંગ અને સ્મિતનું તો હાર્ટ એકદમ એકદમ સ્લીપ થઈ ગઈ પાણીની જેમ. હવે આપણે ખાવાનું છે કાંઈક. તો બતાવો શું ખાશું.
નહીં બી ખાઈ ગયું નહીં બી ખાઈ આવી છે ને ખાઈ છે હે તો બીજું તો શું ખાવાનું હોય સાના માના ઘરે વહી જાવ હાલો બસ